હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય ચેનલ। આજે આપણે બનાવવાના છે ફરાળી તીખી પૂરી। તો એના માટે મેં 2 ચમચી સાબુદાણા અને 1 વાડકી જેટલો મોરૈયો લઈને આપણે મિક્સર જારમાં ક્રશ કરી લેવાનું છે અને આપણે એકદમ સરસ લોટ બનાવી લેવાનો છે એનો। અને લોટ એકદમ સરસ આપણો બની ગયો છે। તો હવે આપણે આની અંદર ફરાળી લોટનું જે રેડી પેકેટ આવે છે એ આપણે 1 વાડકી જેટલો એડ કરી દઈશું અને એને પણ એની સાથે એકદમ સરસ પીસી લઈશું તો બધું સરસ બરાબર પીસાઈ જશે। તો આપણે આને પણ એકવાર પીસી લઈએ। તો બધું સરસ પીસાઈ ગયું છે ફ્રેન્ડ। હવે આપણે આને એકવાર ચાળણીથી ચાળી લઈશું તો શું સાબુદાણાને એવું કંઈ આખું રહી ગયું હોય તો નીકળી જાય અને પૂરી વણવામાં આપણને તકલીફ ના પડે। એટલે આપણે આવી રીતે ચાળીને જ લોટ એડ કરવાનો છે। તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ, આપણે આ બધો જ લોટ ચાળીને લઈ લીધો છે અને જે આ મોટું નીકળ્યું છે એને આપણે એક બાજુ કાઢી લઈશું। તો હવે આપણે આની અંદર મસાલા કરી લઈશું। તો મેં કોથમીર લીધી છે અડધી વાડકી જેટલી, એટલે આશરે 2 ચમચી જેટલી। આપણે મેથીની જગ્યાએ કોથમીર લીધી છે અને બેન્ડિંગ માટે આપણે રાજગરાનો લોટ 1 ચમચી એડ કર્યો છે। અને હવે આપણે અજમાની જગ્યાએ તીખી પૂરીમાં આપણે અજમો એડ કરતા હોઈએ છીએ તો આપણે અજમાની જગ્યાએ જીરાને આવી રીતે હાથેથી મસળીને એડ કરી દેવાનું છે। 1 ચમચી જેટલું લીધું છે જીરું આપણે। હવે આપણે આની અંદર 2 ચમચી ભરીને ધાણા જીરું પાવડર એડ કરવાનો છે ફ્રેન્ડ। અને આપણે આની અંદર હવે 4 ચમચી તેલ એડ કરીશું। મારી નાની ચમચી છે એટલે મેં 4 ચમચી એડ કર્યું છે અને તમારે પરીથી તમે એડ કરતા હોય તો 2 પરી જેટલું તમારે એડ કરી દેવાનું છે। ફ્રેન્ડ, તમે આ પૂરી જરૂરથી ટ્રાય કરજો। એકદમ ક્રિસ્પી અને સરસ પૂરી બને છે। તમે આને ચા જોડે પણ ખાઈ શકો છો અને દહીં સાથે પણ ખાઈ શકો છો। એકદમ સરસ અને ક્રિસ્પી બને છે। હવે મેં ફ્રેન્ડ એની અંદર અડધી ચમચી જેટલો મરી પાવડર એડ કર્યો છે અને 1 ચમચી જેટલું સિંધાલું મીઠું એડ કરીને આપણે બધું જ સરસ મિક્સ કરી લઈએ અને પછી આપણે આની અંદર મરચું એડ કરીશું। તીખાસ માટે આપણે આની અંદર લીલા મરચાં નથી લીધા। લીલા મરચાંને એવું એડ કરશું બહુ તો એકદમ ક્રિસ્પી નહીં બને, થોડી પોચી બનશે। એટલે આપણે અત્યારે ક્રિસ્પી બને એટલા માટે આપણે લીલા મરચાંને એવું એડ નથી કર્યું અને એનો ટેસ્ટ નથી સારો લાગતો આ પૂરીમાં, એટલે આપણે નથી એડ કરવાનું। આપણે કોરું જ લાલ મરચું એડ કરવાના છીએ। તો હવે આપણે આની અંદર 2 ચમચી જેટલું લાલ મરચું એડ કરી દઈશું। તમે ફ્રેન્ડ આ જ લોટના આવી જ રીતે તમે થેપલા પણ બનાવી શકો છો। લાલ મરચાંની જગ્યાએ લીલું મરચું એડ કરવાનું અને આ જ પ્રોસેસથી તમે લોટ બાંધીને અને થેપલા પણ બનાવી શકો છો ફ્રેન્ડ। તો આપણો લોટ એકદમ સરસ મિક્સ થઈ ગયો છે। હવે આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને લોટ આપણે સરસ બાંધી લઈશું। એકદમ કઠણ લોટ બાંધવાનો છે આપણે, એકદમ ઢીલો નથી બાંધવાનો ફ્રેન્ડ। તો એકદમ ક્રિસ્પી પૂરી બનશે। જો તમે ઢીલો લોટ બાંધી દો છો તો તમારી ક્રિસ્પી થોડી વાર રહીને પોચી થઈ જશે। તો તમારે એવું નથી કરવાનું। લોટ આપણે એકદમ મસળીને બાંધવાનો છે અને કઠણ બાંધવાનો છે। તો આપણે આ સાબુદાણા અને મોરૈયો એડ કર્યો છે તો પાણીથી આપણે એડ કરીને આપણે મસળતા જઈશું તો સાબુદાણા પણ સરસ ફૂલી જશે અને બધું સરસ મસ્ત મિક્સ થઈ જશે। તો આપણે આવી રીતે એકદમ સરસ મસળીને લોટને બાંધી લેવાનો છે। પાણી તમે થોડું વધુ હશે તો તમે 10 મિનિટ સુધી રેસ્ટ આપશો એટલે પાણી પણ ચૂસાઈ જશે અને આપણો લોટ એકદમ સરસ બંધાઈ જશે ફ્રેન્ડ। તો તમે જોઈ શકો છો આપણે આવી રીતે લોટ બાંધી દેવાનો છે। આવી રીતે જેવી રીતે આપણે બાજરીના રોટલા બનાવતા હોઈએ ને ફ્રેન્ડ, એવી જ રીતે આપણે મસળીને સરસ બનાવી લેવાનો છે આને। તમે જોઈ શકો છો ફ્રેન્ડ, તમે આ જ લોટના થેપલા પણ બનાવી શકો છો, વડા પણ બનાવી શકો છો। વડા તમે બનાવતા હોય તો આની અંદર તમારે તલને એવું એડ કરી દેવાનું છે। તો આપણો લોટ બંધાઈ ગયો છે। એની ઉપર આપણે ફરી 1 ચમચી તેલ એડ કરીને એકદમ મસ્ત સુવાળો બનાવી દઈશું। ફ્રેન્ડ, તમને અમારા વિડીયો સારા લાગતા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને મારી કંઈ ભૂલ હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં પણ જણાવી શકો છો। તો ફ્રેન્ડ, આપણો લોટ એકદમ સરસ સ્મૂથ થઈ ગયો છે। હવે આપણે આને નાના નાના લુવા બનાવી લઈશું। પૂરી જેટલી સાઈઝની આપણે બનાવી હોય ફ્રેન્ડ એટલી સાઈઝના લુવા બનાવી લેવાના છે આપણે। તો આપણે અત્યારે નાની નાની પૂરી બનાવવાના છીએ તો આપણે નાના લુવા આવી રીતે બનાવીને રાખી દઈશું। પછી આપણે એને નાના નાના ગુલ્લા કરીને બધા જ બનાવી લઈશું। તો જો મેં રેડી કરીને રાખી દીધા છે ફ્રેન્ડ।
અને અટામણ લઈ લેવાનું છે આપણે, ફરાળી લોટનું જે અટામણ આવે ને એને લઈને પછી આવી રીતે પૂરી બનાવી દેવાની છે. તમે તેલ પણ લઈ શકો છો. તમે જોઈ શકો છો ફ્રેન્ડ, એકદમ સરસ પૂરી આપણી બની જાય છે. તો તમારે આવી રીતે બધી જ પૂરી બનાવીને રેડી કરી લેવાની છે. તો મેં બધી જ પૂરી બનાવીને રેડી કરી દીધી છે ફ્રેન્ડ. અને તેલ એક બાજુ મેં ગરમ થવા માટે મૂકી દીધું હતું પહેલેથી. તો ગરમ તેલ થઈ ગયું છે અને આની અંદર હવે જેટલી પૂરી સમાય એટલી પૂરી આપણે એડ કરીને સરસ આપણે પૂરી મીડિયમ ફ્લેમ રાખવાની છે અને તળી લેવાની છે. આ પૂરીને બહુ તરાતા વાર નહીં લાગે ફ્રેન્ડ, ફટાફટ તરાઈ જશે. એટલે તમારે ફેરવતું રહેવાનું અને પૂરીને વણી લેવાની છે. જો તમારે ફ્રેન્ડ આ ક્રિસ્પી પૂરી તમને ના ભાવતી હોય, તમારે થોડી પોચી ખાવી હોય, તો તમારે આની અંદર સાબુદાણાને એડ નથી કરવાના, તો તમારી પૂરી એકદમ પોચી બનશે. તો ફ્રેન્ડ આપણે આવી રીતે બધી જ પૂરીને તરીને રેડી કરી દેવાની છે. ફટાફટ તરાઈ જશે આ પૂરી. તો ફ્રેન્ડ મેં બધી જ પૂરી બનાવીને રેડી કરી દીધી છે. એકદમ સરસ અને ક્રિસ્પી પૂરી આપણી બનીને રેડી થઈ ગઈ છે ફ્રેન્ડ. તો રેડી છે ફ્રેન્ડ આપણી આ તીખી ફરાળી પૂરી.